કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 18/8/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જાણો છો, જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે હનુમાન દાદાને યાદ કરવાનો દિવસ, ખરું મિત્રો? મંગળવારે આપણે હનુમાન દાદાને યાદ કરીએ અને મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. આજે નિફ્ટી મિત્રો, ગિફ્ટ નિફ્ટી લગભગ 90 અંકના ઘટાડા સાથે ખુલે એવા અણસાર બતાવી રહ્યા છે ગિફ્ટ નિફ્ટી ઉપરથી. પણ કંઈ બીજું કંઈ ચિંતા જેવું કંઈ છે નહીં ખાસ. અત્યારે કોઈ એવા વૈશ્વિક ખતરનાક સમાચાર આવ્યા નથી. પણ કહેવાનો મતલબ કે અત્યારે ખાલી નિકી લગભગ 1000 અંકના આસપાસ નીચે ચાલી રહી છે જાપાનની. એટલે વૈશ્વિક બજારો થોડા ડામાડોળ ચાલી રહ્યા છે મિત્રો. તો આપણે પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું. અને આજનો જે ટોપિક છે મિત્રો ખાસ, કે આઝાદ એન્જિનિયરિંગ, જે આપણે લગભગ 5-7 દિવસ અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે ભાઈ આઝાદ એન્જિનિયરિંગ ઉપર ધ્યાન રાખજો, વોચલિસ્ટમાં રાખજો, ડીપ મળે તો એડ કરજો. આઝાદ એન્જિનિયરિંગ, એવલોન ટેકનોલોજી અને TIIL, આ ત્રણ સ્ટોક્સ, અને એક તો કજારિયા સિરામિક, આ બધામાં સારામાં સારી તેજી આવી ગઈ. અને એમાં શું પ્રોફિટ બુક કરવો કે પછી હોલ્ડ કરવું, જેણે લીધા છે એમના માટે, એના ઉપર ખાસ ચર્ચા કરીશું મિત્રો. તો પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. ગઈકાલે સોમવારે જ્યારે વીકની શરૂઆતમાં જ્યારે બજાર ખુલ્યું ત્યારે છેલ્લે નિફ્ટી 78 અંકના ઘટાડા સાથે 24,287 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ 281 અંકના ઘટાડા સાથે 77,728 અંક બંધ જોવા મળ્યો. હવે FII-DIની એક્ટિવિટી જોઈ લઈએ તો FIIએ મિત્રો 2535 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે DIIએ 5101 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. આવી જાઓ, ડબલ. પેલા ભાઈ જેટલું વેચ્યું એનાથી ડબલ ખરીદવાનું આપણે. આવો નિયમ પાછો આ લોકોનો. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ જોડે રેગ્યુલરલી ઇન્કમ આવી રહી છે એટલે આટલું જોર મારે છે. મ્યુચ્યુઅલ ફંડ જોડે શું થાય છે? આપણે બધા જે ભેગા થઈને જે SIP કરીએ છીએ આખા ભારતમાંથી, અત્યારે તો પુષ્કળ SIP ચાલુ રહી છે. તો એ SIPના પૈસા ક્યાં રોકવાના? તો શેર માર્કેટમાં, ખરું ને? તો શેર માર્કેટની અંદર પૈસા રોકાય છે કોના? તો પબ્લિકના જ. અલ્ટિમેટલી તો મૂળ પબ્લિકના જ રોકાય છે. DII ખરીદે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એ કોણ છે? તો મ્યુચ્યુઅલ ફંડ, આપણા જ, ખરું ને? એટલે FII અને સામે DII બંને જણા અત્યારે કોન્સ્ટન્ટ વિરોધાભાસમાં જોવા મળી રહ્યા છે. એટલે તમે જે SIP કરો છો એ જનરલી એક સામટી ભેગી થઈ અને લગભગ 20,000 કરોડ, 15,000 કરોડ, મહિને 25,000 કરોડ, આવી જે SIP મહિને આવતી હોય છે. હવે એને રોકવી તો ખરી. એમાંથી કંઈ જમીન તો લેવાય નહીં, એમાંથી કોઈ મકાન ના ખરીદાય, એમાંથી ના કોઈ ફિઝિકલ સોનું લેવાય, કશું જ ના કરાય. ઓનલી ફોર શેર માર્કેટ, ખરું ને? એના માટે જ આપણે એમને પૈસા ચૂકવીએ છીએ. હવે વાત કરીએ મિત્રો તો વધનારા શેરો, ઘટનારા શેરોની. તો વધનારા શેરોમાં મિત્રો ગઈકાલે ઇપ્કા લેબ પહેલા નંબરે હતો, 8.7% તેજી. હિન્દુસ્તાન કોપરમાં 8.2% તેજી હતી. PTC ઇન્ડસ્ટ્રીઝમાં 8.1% તેજી હતી. જ્યોતિ લેબોરેટરીમાં પણ 7.3% તેજી હતી. ગોદાવરી પાવરમાં પણ 6.5% તેજી હતી. આઇનોક્સ વિન્ડ એમાં પણ 6.1% તેજી અને ફિનોલેક્સ કેબલમાં 5.9% તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ તો સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ 11.5% તૂટ્યો. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ 7.5% તૂટ્યો. NMDC સ્ટીલ 6.2% નીકળી ગયો. આદિત્ય ઇન્ફોટેક 5% નીકળી ગયો. જમ્મુ એન્ડ કાશ્મીર બેંક એ પણ 4.8% નીકળી ગઈ.
હોનાસા કન્ઝ્યુમર 4.2% નીકળી ગયો અને વોલ્ટાસ રિઝલ્ટ આવ્યું પણ કંઈ એટલો બધો દમ મારી શક્યા નહીં. ઘણી વખતે રિઝલ્ટ સારું હોય પણ કોમેન્ટ્રી ખરાબ હોય, આગળનું ભવિષ્યનું કંઈ ગાઈડન્સ આપ્યું હોય એમાં કંઈક લોચો માર્યો હોય તોય શેર તૂટે. કોઈક નાની વસ્તુ માર્જિન ઘટ્યું હોય, ભલે પ્રોફિટ વધ્યો હોય, સેલ વધ્યું હોય, અમુક લોકો એવું વિચારતા હોય છે કે સારું પ્રોફિટે વધ્યો છે, સેલ પણ વધ્યું છે તો કેમ શેર તૂટ્યો? તો ઘણી વખતે માર્જિન કટ થયું હોય, માર્જિન ઘટ્યું હોય તોય શેર તૂટે, એબિટા માર્જિન ઘટે તોય શેર તૂટે, આવનારું ફ્યુચરનું ગાઈડન્સમાં ચિંતા વ્યક્ત કરી હોય તોય શેર તૂટે, ખરું ને? એટલે અલગ અલગ રીઝન હોય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે આજના બજારની વાત કરીએ તો મિત્રો આજે તો 90 અંક ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે. હવે કેટલી એની રેન્જ પકડેલી છે, એક 24,200 અને આ બાજુ 24,600. આ રેન્જ જ અત્યારે ચાલ્યા કરે છે. આ રેન્જ જ્યારે તોડીને જો કદાચ 24,000ની અંદર નીકળી જાય, એક વખતે ધડાક દઈને તૂટી જાય તો કંઈક ચિંતાનો વિષય આવે, બાકી કંઈ ચિંતા કરવા જેવું હાલ પૂરતું છે નહીં. બાય ઓન ડીપ અત્યારે એવું ચાલી રહ્યું છે. સેલ ઓન રાઇઝ એટલે કે ઉછાળે વેચો, ડીપમાં ખરીદો, ઉછાળે વેચો, ડીપમાં ખરીદો, બસ આ જ ચાલી રહ્યું છે અત્યારે. કોઈ અત્યારે હાલ જે પણ મોટા મોટા ટ્રેડર્સ છે એ પણ પોઝિશન લાંબી કેરી ફોરવર્ડ કરતા નથી. એ પણ એમનો પ્રોફિટ મળે એટલે સેલ આઉટ કરી દે છે. કેમ કે ગમે ત્યારે વૈશ્વિક અત્યારે અનિશ્ચિતતાઓ છે. હજુ પણ ટ્રમ્પભાઈ પેલા ઓમાન ઉપર કંઈક બોમ્બમારો કરવાનું આજે સ્ટેટમેન્ટ આપ્યું, ઓમાન ઉપર કંઈક બોમ્બમારો કરવાનું કહે છે. એટલે આવું બધું મનમાં આવે ત્યારે બધું આડાવડું કહેવું. હવે વાત કરીએ મિત્રો આ 3 સ્ટોક્સ ખાસ, એમાં 4 ચલો આપણે 4 પકડી લો. તો એક તો આઝાદ એન્જિનિયરિંગ, એવલોન ટેકનોલોજી, TIIL અને કજારિયા સિરામિક. આ 4 સ્ટોક્સમાં મિત્રો ધીમે ધીમે તેજી તરફી વાવાઝોડું ચાલી રહ્યું છે. હવે આઝાદ એન્જિનિયરિંગમાં શું છે? તો આઝાદ એન્જિનિયરિંગ આપણે જ્યારે અઠવાડિયા પહેલાં કહ્યું હતું ત્યારે 2489 ભાવ હતો. અત્યારે એ કાલે તો 2900 ઉપર જઈ આવ્યો અને છેલ્લે 2900 બંધ આપ્યો છે. તો કહેવાનો મતલબ કે બજારની અંદર ક્યાંક ને ક્યાંક સારા સ્ટોક્સ એક્યુમ્યુલેટ થઈ રહ્યા છે, ખરું ને? સારા સ્ટોક્સ, સારા જે ઇન્વેસ્ટરો છે એ એને એક્યુમ્યુલેટ કરી રહ્યા છે. તો આઝાદ એન્જિનિયરિંગમાં લગભગ 2489થી 2900 બંધ આવ્યો આજે, એટલે 10 દિવસમાં 400 રૂપિયાની તેજી, લગભગ 16% તેજી કહી શકાય. કેટલી? 16% તેજી. હવે આ 16% જે તેજી આવી તો એમાં મારું કહેવું એવું છે કે જે કોઈ પણ મારા ઇન્વેસ્ટરે લીધેલા હોય, સબસ્ક્રાઈબરે લીધેલા હોય કે મારા મેમ્બર્સે લીધેલા હોય તો 50% પ્રોફિટ બુક કરી લેવો અને 50% લોંગ વિઝન સાથે રાખવું. 50% તો પ્રોફિટ બુક કરીને ગીઝામાં લઈ જ લ્યો, આ એક સલાહ છે. બીજું એવલોન ટેકનોલોજી 1965 રૂપિયા ચાલતો હતો ને આપણે કહ્યું હતું, અત્યારે 2055 કે એવું કંઈક ચાલી રહ્યું છે. એ પણ 100 રૂપિયાની તેજી આવી ગઈ, એટલે લગભગ 5થી 6%ની તેજી કહી શકાય મિત્રો. તો એમાં પણ 50% પ્રોફિટ બુક કરી 50% ઊભો કરી દો. TIIL 2693 રૂપિયામાં કહ્યો તો 3100 રૂપિયા ચાલે છે, એમાં પણ 400 રૂપિયાની તેજી, તો એમાં પણ 15%ની તેજી છે. તો એમાં પણ 50% પ્રોફિટ બુક કરી 50% તમે લોંગ વિઝન માટે મૂકી દો. સેમ વસ્તુ કજારિયા સિરામિકમાં 1167 રૂપિયામાં કહ્યો તો 1253 જેવો ચાલે છે. તો એમાં પણ તમે પ્રોફિટ બુક કરી 50% અને 50% હોલ્ડ કરી દો. મિત્રો હર હંમેશ યાદ રાખવાનું, બજારમાં અનસર્ટનિટી કાયમ છે. તો એની અંદર આપણે આપણી રીતે કામકાજ કરતા રહેવાનું. પ્રોફિટ મળે બુક કરી ગીઝામાં લઈ લો,
આગળ જતા કામ લાગશે. બીજું મિત્રો, એક સિગોલ ઇન્ડિયામાં એક સમાચાર છે, એનો સિગોલનો સ્પેલિંગ કહી દઉં, CEIGALL, CEIGALL. સિગોલ ઇન્ડિયા દિલ્હી PWD એ 331 કરોડનું જે ટેન્ડર હતું એ રદ કરી દીધું છે. તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોક્સની અંદર પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. બીજું, હિન્દુસ્તાન એરોનોટિક્સને જેફરીઝ કરીને એક મોટા બ્રોકરે 6800નો ટાર્ગેટ આપ્યો છે. અત્યારે 5000ની આસપાસ ચાલે છે, પણ 6800નો ટાર્ગેટ આપ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક એમાં પણ હલચલ જોવા મળી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.